દિવાળી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે। નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ હવે મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે। સૂત્રો મુજબ ધનતેરસના દિવસે જ નવા મંત્રીઓ શપથ લઈ શકે છે। દાદાની સરકારમાં નવા 10 મંત્રીઓને સમાવેશ થઈ શકે છે, તો વર્તમાન 8 જેટલા મંત્રીઓને પડતા મુકાઈ શકે છે। સૂત્રો મુજબ નાણામંત્રી કનુ દેસાઈ, અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મુળુ બહેરા, ભાનુ બાબરિયા જેવા કેટલાક મંત્રીઓને પડતા મુકાઈ શકે છે, તો જયેશ રાદડિયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, કેયુ રોકડિયા, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ, રેવાબા જાડેજા જેવા ચહેરાઓને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને લેવા પાટીદાર ફેક્ટરને ખાસ ધ્યાનમાં રખાશે। સાથે જ પાટીદાર, ઓબીસી, કોળી, એસસી, એસટી અને ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતના સંતુલન પર પાર્ટી ધ્યાન રાખશે। વર્તમાન રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, કુબેર ડિંડોર, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી અને મુકેશ પટેલને યથાવત રાખવામાં આવે તે પૂરેપૂરી શક્યતાઓ છે।